ફરિયાદ નામી બેનામી છે, તેમ છતાં અત્યંત સેન્સિટિવ હોવાથી તાત્કાલિક આ વિગતો મળતા વિભાગના તમામ વડાઓને, એટલે કે 22 પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગને આ વિગતે માહિતી મોકલવામાં આવી અને તેમના તરફથી પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી અને સંસ્થાને તાત્કાલિક વળતી ટપાલે પ્રત્યુત્તરમાં આપવાની સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે તમામ વિભાગના વડા તરફથી આ બાબતે પ્રત્યુત્તર મળેલ છે અને કોઈ પણ વિભાગમાં આ પ્રકારની એક્ટિવિટી થતી નથી તેઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. અને વધુમાં કહેવાનું કે સંસ્થા ખાતે અનેક પ્રકારના મિકેનિઝમ ચાલુ છે, જેમાં વિદ્યાર્થી પર્સનલી પોતાની આઈડેન્ટિટી હાઇડ કરીને પણ રજૂઆત કરી શકે છે. એટલે અમારી દ્રષ્ટિએ આ કોઈ માહિતી પાયાવિહોણી લાગે છે અને તેમ છતાં પણ વિદ્યાર્થીઓને વારંવાર પૂછા કરી અને તેઓની સુખાકારી જાણવામાં આવે છે. જે ફરિયાદ કરવામાં આવી છે એમાં રેસિડેન્ટ ડૉક્ટર્સના વર્કિંગ અવર્સ બહુ વધારે છે એવું જણાવવામાં આવ્યું છે. તેઓને પૂરતો ખોરાક અને ઊંઘ મળતી નથી અને એવું પણ જણાવવામાં આવ્યું છે કે એ લોકો આ પ્રકારની ફરિયાદ કરે તો એ લોકોને ફોર્સ કરવામાં આવે છે કે તે લોકોએ આ પ્રકારની ફરિયાદ કરવી જોઈએ નહીં. પરંતુ સંસ્થા ખાતે QR કોડ છે, જેમાં એ લોકોની આઈડેન્ટિટી હાઇડ કરી અને એ લોકો પોતાની ફરિયાદ મૂકી શકે એમ છે. દરેક વિદ્યાર્થીને પોતાનો મેન્ટોર એલોટ કરવામાં આવ્યો છે, જેમની સાથેની એની મુલાકાત થતી રહેતી હોય છે. તેમાં પણ એ લોકો પોતાની પરિસ્થિતિ સમજાવી શકે એમ છે. ડીનના ઈમેલ આઈડી ઉપર પણ એ લોકો મેઇલ કરી શકે એમ છે અને વખતો વખત દરેક વિભાગમાં એ લોકોની મિટિંગ થતી રહેતી હોય છે, ત્યાં પણ તે લોકો રજૂઆત કરી શકે એમ છે. તો આ દિવસ સુધી નામ સાથે કોઈ પણ વિદ્યાર્થીની આવી ફરિયાદ મળેલ નથી, પરંતુ આ બાબતમાં અમે અત્યંત સંવેદનશીલ છીએ અને વખતો વખત અમે વિદ્યાર્થીઓ માટે પ્રયત્નો કરતા રહીએ છીએ અને જો આવા કોઈ પરિસ્થિતિ કે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ કોઈ વિભાગ ખાતે થયું હશે તો તેના પર તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપવામાં.